હેલો એવરીવન. તો લાસ્ટ વિડીયોમાં આપણે આ બધા સ્પર ગિયર, હેલિકલ ગિયર, સ્પાઇરલ ગિયર, બિવેલ ગિયર એના વિશે જોયું હતું. ટાઈપ્સ ઓફ ગિયર વિશે મેં બધું તમને સમજાવ્યું હતું. તો આ વિડીયોમાં આપણે કેટલાક MCQ વિશે જોઈશું. બરાબર, તો ચાલુ કરીએ. ધ પર્પઝ ઓફ ગિયર બોક્સ ઇઝ, ગિયર બોક્સનો પર્પઝ શું છે? ગિયર બોક્સ શા માટે વાપરવાની જરૂરત પડી? તો કે ઓટોમોબાઈલમાં આપણને અલગ અલગ પાવરની રિક્વાયરમેન્ટ રહે છે. તો શું અલગ અલગ પાવર માટે આપણે ગિયર બોક્સનો યુઝ કરીએ છીએ? અલગ અલગ સ્પીડ માટે ગિયર બોક્સનો યુઝ કરીએ છીએ? તો ના. ટુ વેરી ધ ટોર્ક, એટલે કે ટોર્કને વેરી કરવા માટે આપણે ગિયર બોક્સનો યુઝ કરીએ છીએ. મેઇન પર્પઝ ઓફ ગિયર બોક્સ ઇઝ ટુ વેરી ધ ટોર્ક. Two advantage of using the helical gear over spur gear in transmission. ટ્રાન્સમિશનમાં બે એડવાન્ટેજ જણાવો હેલિકલ ગિયરના ઓવર ધ સ્પર ગિયર. તો કે એનો જે નોઇઝ છે, જ્યારે હેલિકલ ગિયર રન થાય છે ત્યારે જે નોઇઝ જનરેટ થાય છે એ ઘણો જ ઓછો છે અને તેની સ્ટ્રેન્થ પણ હાઈ છે. હવે નોઇઝ કેમ ઓછો છે? તો કે ગ્રેજ્યુઅલ એન્ગેજમેન્ટ થાય છે. જ્યારે બે તીથ હેલિકલ ગિયરના એન્ગેજ થાય છે ત્યારે એ એન્ગેજમેન્ટ જે છે એ સડન નથી હોતું, પરંતુ એ જે એન્ગેજમેન્ટ છે એ ગ્રેજ્યુઅલ હોય છે અને એના ગ્રેજ્યુઅલ એન્ગેજમેન્ટના કારણે જ ઘણો ઓછો નોઇઝ જનરેટ થાય છે. બીજું કે આમાં એરિયા ઓફ કોન્ટેક, જે તીથ છે એનો એરિયા ઓફ કોન્ટેક વધારે હોય છે. અને બીજું કે મોર દેન વન તીથ એન્ગેજ એટ વન ટાઈમ, એટલે એક જ સમયે એક કરતાં વધારે તીથ એન્ગેજ થયેલા હોય છે. તો તેના કારણે શું થાય કે એની જે સ્ટ્રેન્થ છે એ વધી જાય છે. તો બે એડવાન્ટેજ હેલિકલ ગિયરના, તો એક તો લો નોઇઝ હોય છે, બીજું હાઈ સ્ટ્રેન્થ હોય છે. પછી હાર્ડ ગિયર શિફ્ટિંગ અકર્સ ડ્યુ ટુ, ગિયરનું હાર્ડ શિફ્ટિંગ શાના કારણે થાય છે? તો કે બાઇન્ડિંગ ઓફ ક્લચ લિંકેજ. ક્લચ લિંકેજ જે છે, લિંકેજ એટલે બધા જોડાણો, એ જોડાણો જો બાઇન્ડ થઈ ગયેલા હોય એટલે કે જામ થઈ ગયેલા હોય તો હાર્ડ ગિયર શિફ્ટિંગ થવાના ચાન્સીસ રહે છે. ઇન્ક્રીઝ ઓફ ટોર્ક ઇન અ વ્હીકલ ઇઝ ઓબ્ટેન્ડ બાય, ટોર્કને વધારવા માટે વ્હીકલની અંદર કઈ સિસ્ટમ અથવા કઈ એરેન્જમેન્ટ હોય છે? તો આપણે પાવરનું ફોર્મ્યુલા તો જાણે જ છે, 2π/NT/60 ઇન્ટુ 1000. જો કિલોવોટમાં જોઈતું હોય તો, અને ખાલી વોટમાં જ જોઈતું હોય તો આ 1000 છે એને કાઢી નાખવાના. આમાં જે N છે એ N એટલે સ્પીડ ઇન RPM. N જે છે એ સ્પીડ ઇન RPM, બરાબર, સ્પીડ ઇન RPM. અને T જે છે ટોર્ક, ટીને શું કહેવાય? ટોર્ક કહેવાય. તો પાવર જે છે ઓલવેઝ એન્જિન દ્વારા જે પણ પાવર ડેવલપ થાય છે ઓલવેઝ કોન્સ્ટન્ટ જ હોય છે, બરાબર. તો આપણે આ N અને T એ એકબીજાની વિરુદ્ધમાં ચલે છે. મીન્સ કે ટોર્ક વેરીઝ એઝ 1/સ્પીડ. સ્પીડ વધે તો ટોર્ક ઘટે, ટોર્ક વધે તો સ્પીડ ઘટે. તો ઇન્ક્રીઝ ઇન ટોર્ક ઓબ્ટેન્ડ બાય, ટોર્કમાં તમે વધારો કેવી રીતના ઓબ્ટેન કરી શકો છો? ટોર્કમાં તમારે વધારો જોઈતો હોય તો સહજ છે કે સ્પીડમાં તમારે ઘટાડો કરવો પડશે, એટલે કે ડિક્રીઝ ઇન સ્પીડ. બાય યુઝિંગ ધ સિન્ક્રોનાઇઝિંગ ડિવાઇસનો યુઝ કરીને ટુ ઇન્વોલ્વડ એડજેસન્ટ ગિયર હેવ ધેર સ્પીડ, એટલે બંને એડજેસન્ટ ગિયરની સ્પીડમાં શું ફરક પડશે? તો સિન્ક્રોનાઇઝિંગ ડિવાઇસ યુઝ કરવાથી તે બંનેની જે સ્પીડ છે ઇક્વલાઇઝ થઈ જશે, એટલે કે સરખી થઈ જશે. ધ સેન્ટ્રલ ગિયર ઓફ ધ ઇપીસાયક્લિક ગિયર સેટ ઇઝ કોલ્ડ, ઇપીસાયક્લિક ગિયર સેટ છે તેમાં જે સેન્ટ્રલ ગિયર છે તેને શું કહેવાય? ઇપીસાયક્લિક ગિયર ટ્રેન જોઈએ તો તેમાં એ વચ્ચે એક ગિયર હોય છે, અહીં એક આર્મ હોય છે જે આ પ્લેનેટ ગિયર અને સન ગિયરને જોઈન્ટ કરે છે, અને બીજું એક આઉટર રિંગ ગિયર હોય છે. તો વચ્ચેના ગિયરને સન કહેવાય જે સેન્ટરમાં છે, એની આજુબાજુ ફરતું ગિયર એટલે કે પ્લેનેટ ગિયર, અને જે આઉટનું ગિયર એને કહેવાય છે રિંગ ગિયર. તો સેન્ટ્રલ ગિયરને શું કહેવાય? સન ગિયર કહેવાય. નોઇઝી ઓપરેશન ઓફ ધ ગિયર બોક્સ કોઝડ બાય, જો તમારું ગિયર બોક્સ બહુ નોઇઝલી ઓપરેટ થતું હોય, મીન્સ કે બહુ ઘોંઘાટ કરતું હોય, તો મેઇન શાફ્ટ જે છે તેના ઉપરનું જે ગિયર છે એ લૂઝ થઈ ગયેલું હશે તો જ તમારું ગિયર બોક્સ ઘોંઘાટ કરશે. ગિયર સ્લીપિંગ અકર્સ ડ્યુ ટુ, ગિયર સ્લીપિંગ શાના કારણે થાય છે?
તો જો તમારા તીર જે છે એ ઘસાઈ ગયા હોય તો ગિયર સ્લીપ થવાના ચાન્સીસ વધારે રહે છે. ઇન અ પ્લેનેટરી ગિયર સેટની અંદર ટુ ઇન્ક્રીઝ ટોર્કને જો તમારે ઇન્ક્રીઝ કરવો હોય તો કયું એવો મેમ્બર છે જેમાંથી તમે આઉટપુટ મેળવો તો તમારો ટોર્ક ઇન્ક્રીઝ થશે? તો એ મેમ્બર છે પ્લેનેટ ગિયર. મીન્સ કે તમારો જે જો કોઈ પણ જગ્યાએ ગિયરની મિકેનિઝમ હોય તો બે શાફ્ટ હોય, એક ઇનપુટ શાફ્ટ અને બીજો હોય છે આઉટપુટ શાફ્ટ. હવે ઇનપુટ શાફ્ટ અને આઉટપુટ શાફ્ટને આ જે પ્લેનેટરી ગિયરવાળી મિકેનિઝમ છે તેમાં ક્યાં ક્યાં કનેક્ટ કરવું? તો જો તમારે આઉટપુટ ટોર્ક જે છે તે જો વધારે જોઈતો હોય, તો એ સમયે તમારે જે આઉટપુટ શાફ્ટ છે એને તમારે પ્લેનેટ ગિયર છે એની સાથે તમારે કનેક્ટ કરવો પડશે તમારા આઉટપુટ શાફ્ટને. શાની સાથે? પ્લેનેટ ગિયરની સાથે કનેક્ટ કરવું પડશે. ધ કમ્પોનન્ટ ઓફ ધ ટોર્ક કન્વર્ટર ધેટ ડ્રાઇવ્સ ધ ઓઇલ, કે જે ઓઇલને પ્રેશરાઇઝ કરે છે અથવા ઓઇલને ડ્રાઈવ કરે છે, તો એવો કયો કમ્પોનન્ટ છે ટોર્ક કન્વર્ટરનો? તો આપણે જોઈએ તો ટોર્ક કન્વર્ટરમાં મુખ્યત્વે ત્રણ પાર્ટ્સ હોય છે. પહેલું જે જોઈએ તો ઇમ્પેલર શું કરે છે? પ્રેશર વધારે છે. બીજું વચ્ચેનો જે પાર્ટ છે તેને કહેવાય સ્ટેટર શું કરે છે? તો ફ્લૂઇડની ડાયરેક્શન ચેન્જ કરે છે. અને ત્રીજો જે પાર્ટ છે રોટર, કે જે આઉટપુટ શાફ્ટ સાથે કનેક્ટેડ હોય છે. તે રોટર આ જે ફ્લૂઇડ આવે છે પ્રેશરાઇઝ થયેલું તેનું એનર્જી કન્વર્ટ કરીને આઉટપુટ શાફ્ટની સ્પીડ વધારે છે અથવા આઉટપુટ શાફ્ટને રોટેટ કરે છે. તો ક્વેશ્ચનમાં એમ છે કે કમ્પોનન્ટ ઓફ ટોર્ક કન્વર્ટરનો એવો કમ્પોનન્ટ કે જે ઓઇલને ડ્રાઈવ કરે છે, એટલે કે ઓઇલને પ્રેશરાઇઝ કરે છે. તો તેનો આન્સર આવશે ઇમ્પેલર. બરાબર. ઇન ધ એપિસાયક્લિક ગિયર સેટ, ધ આઉટપુટ મેમ્બર ટુ ઇન્ક્રીઝ ટોર્ક ઇન રિવર્સ ઇઝ ઓલવેઝ. ઉપરનો જે ક્વેશ્ચન હતો તેનો એક્ઝેક્ટલી ઉલટો ક્વેશ્ચન છે કે જો રિવર્સની અંદર તમારે ટોર્ક વધારવો છે, ઇન્ક્રીઝ ટોર્ક ઇન રિવર્સ, તો તમારો જે આઉટપુટ શાફ્ટ છે એને કોની સાથે કનેક્ટ કરવાનો? તો એને સન ગિયર સાથે કનેક્ટ કરવાનો. જો ફોરવર્ડમાં ટોર્ક ઇન્ક્રીઝ કરવો હોય તો જે આઉટપુટ મેમ્બર છે એને પ્લેનેટ ગિયર સાથે કનેક્ટ કરવાનું. અને જો રિવર્સમાં ટોર્ક ઇન્ક્રીઝ કરવો હોય તો જે આઉટપુટ મેમ્બર છે અથવા આઉટપુટ શાફ્ટ છે તેને તમારે સન ગિયરની સાથે કનેક્ટ કરવાનું. ઇન અ ટોર્ક કન્વર્ટર, maximum torque multiplication occurs at. મેક્સિમમ ટોર્ક મલ્ટિપ્લિકેશન ક્યારે જનરેટ થાય છે ટોર્ક કન્વર્ટરની અંદર? તો જ્યારે પણ ટોર્ક કન્વર્ટર એ સ્ટોપ કન્ડિશનમાં હોય છે ત્યારે મેક્સિમમ ટોર્ક જનરેટ થાય છે. હવે મેક્સિમમ ટોર્ક મલ્ટિપ્લિકેશન રેશિયો ઇન અ ટોર્ક કન્વર્ટર ઇઝ અબાઉટ. મેક્સિમમ ટોર્ક મલ્ટિપ્લિકેશન રેશિયો કેટલો છે ટોર્ક કન્વર્ટરમાં? તો 2.5. મેક્સિમમ ટોર્ક મલ્ટિપ્લિકેશન રેશિયો 2.5 છે. ધ બ્લેડ ઇન અ ટોર્ક કન્વર્ટર હેઝ અ શેપ વિચ, કે જે બ્લેડ છે ટોર્ક કન્વર્ટરની અંદર એમાં એનો જે શેપ છે કેવો હોય છે? તો કે કર્વડ શેપની હોય છે બ્લેડ. એડવાન્ટેજ ઓફ સીવીટીનો એડવાન્ટેજ શું છે? તો ઇટ પ્રોડ્યુસ લેસ એમિશન. જે એમિશન પ્રોડ્યુસ થાય છે એ ઘણું ઓછું પ્રોડ્યુસ થશે સીવીટીની અંદર. કેમ? તો કે રીઝન છે કે ઓલવેઝ ટ્રાન્સમિટ રિક્વાયર્ડ અમાઉન્ટ ઓફ ટોર્ક. આ જે સીવીટી છે એ રિક્વાયર્ડ અમાઉન્ટનો ટોર્ક જ ઓલવેઝ ટ્રાન્સમિટ કરશે. અને શાના માટે? રિક્વાયર્ડ સ્પીડ માટે. જેટલી સ્પીડ માટે જેટલો ટોર્કની જરૂર છે એટલો જ ટોર્ક સીવીટી આઉટપુટ વ્હીલ્સને આપશે. અને જેના લીધે શું થશે? તો આપણું જે એન્જિન છે એ મિનિમમ સ્પીડની અંદર ચાલશે. જ્યારે પણ એન્જિન મિનિમમ સ્પીડની અંદર ચાલે ત્યારે તેનું જે એમિશન હશે તે ઘણું ઓછું થશે.
અને મિનિમમ સ્પીડે એન્જિન ચાલે તો એનો મિનિંગ એ પણ છે કે તમારું એન્જિનનું ટેમ્પરેચર બહુ નહીં વધશે, અને એન્જિનનું ટેમ્પરેચર બહુ નહીં વધે તો તમારી ઇકોનોમી એટલે કે એવરેજ પણ સારી આવશે અને એમિશન તો રિડ્યુસ થશે જ. એક્ઝામ્પલ ઓફ ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન. ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન એટલે આ એક એવી ટ્રાન્સમિશન સિસ્ટમ છે કે જેમાં તમે ઓટોમેટિક ટ્રાન્સમિશન પરથી મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં પણ ફેરવી શકો છો. હવે આ ક્યારે પોસિબલ બને? તો એની અંદર ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન આપેલું હોય છે. જ્યારે પણ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન આપેલું હોય તે ટાઈમે તમે જ્યારે ઈચ્છો ત્યારે ગાડીને ઓટોમેટિક રીતે પણ ચલાવી શકો અને જ્યારે ઈચ્છો ત્યારે મેન્યુઅલ રીતે પણ ચલાવી શકો છો. તો એનું એક્ઝામ્પલ છે ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન, કે જેમાં ઓટોમેટિક અને મેન્યુઅલ બંને ટ્રાન્સમિશન હોય છે. મોસ્ટ વ્હીકલ હેવિંગ ધ ઓટોમેટિક ટ્રાન્સમિશન કનેક્ટ ધ એન્જિન ટુ ધ ગિયર બોક્સ બાય. એટલે ઓટોમેટિક ટ્રાન્સમિશનની અંદર જે એન્જિન છે અને ગિયર બોક્સ છે તેને શાનાથી કનેક્ટ કરેલું હોય છે? તો ઓલવેઝ એન્જિન અને ગિયર બોક્સને ક્લચથી જ કનેક્ટ કરવામાં આવે છે, પરંતુ અહીં એ ક્લચ ફ્લુઇડના ફોર્મમાં હોય છે. કેવા ફોર્મમાં? ફ્લુઇડના ફોર્મમાં હોય છે. એટલે કે આ જે ક્લચ છે એ ફ્લુઇડ ક્લચ છે. The bearing noise is heard when the engine is running and the vehicle is stationary. જ્યારે તમારું વ્હીકલ સ્ટેશનરી હોય એટલે કે ઊભું હોય અને એન્જિન ચાલતું હોય ત્યારે તમને બેરિંગ નોઇઝ સંભળાય છે. પરંતુ નોઇઝ સીઝીસ એટલે કે નોઇઝ જે છે એ બંધ થઈ જશે. ક્યારે? કે જ્યારે તમે ક્લચ ડિસએન્ગેજ કરશો. એટલે તમે જ્યારે પગથી ક્લચ દબાવશો ત્યારે એ નોઇઝ જે છે, અવાજ, તે બંધ થઈ જશે. તો કઈ ડિફેક્ટ છે કે જેના લીધે આવું થાય છે? તો ડિફેક્ટ છે પ્રાઇમરી શાફ્ટ બેરિંગ. જો પ્રાઇમરી શાફ્ટ બેરિંગમાં ડિફેક્ટ હોય તો તમારું એન્જિન જ્યારે ચાલતું હશે અને વ્હીકલ ઊભેલું હશે ત્યારે તમને બેરિંગનો નોઇઝ આવશે. પરંતુ જ્યારે તમે ક્લચ દબાવશો એટલે કે ક્લચને ડિસએન્ગેજ કરશો તે ટાઈમે તમને અવાજ આવતો બંધ થઈ જશે. One reason for fitting a gearbox to overcome one of the drawback of IC engine. IC એન્જિનનો કયો એવો ડ્રોબેક છે કે જેને ઓવરકમ કરવા માટે તમે ગિયરબોક્સને ફિટ કરો છો? તો IC એન્જિનનો સૌથી મોટો ડ્રોબેક છે કે IC એન્જિન લો સ્પીડે લો ટોર્ક જનરેટ કરે છે. IC એન્જિન લો સ્પીડે લો ટોર્ક જનરેટ કરે છે. તો IC એન્જિનને આ જે ડ્રોબેક છે તેને ઓવરકમ કરવા માટે ગિયરબોક્સને ફિટ કરવામાં આવે છે. Gear in a constant mesh gearbox have teeth which are inclined to the shaft axis. કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સમાં જે પણ ગિયરનો યુઝ કરવામાં આવે છે તેના તીથ એના શાફ્ટની એક્સિસ, આ જે શાફ્ટ છે તેની એક્સિસ છે તેની સાથે ઇન્ક્લાઇન છે. તો એ ગિયરને કયું ગિયર કહેવાય? હેલિકલ ગિયર કહેવાય. અને જેટલા એંગલે ઇન્ક્લાઇન હોય તેને હેલિક્સ એંગલ કહેવાય. પર્પઝ ઓફ ઇન્ટરલોકિંગ પ્લન્જર. ઇન્ટરલોકિંગ પ્લન્જરનો પર્પઝ શું છે? જેને ફિટ કરવામાં આવેલું હોય છે શાની વચ્ચે? તો ગિયરબોક્સ સિલેક્ટર રોડ ફિટેડ બિટવીન ધ ગિયરબોક્સ સિલેક્ટર રોડ. જે ગિયરબોક્સ સિલેક્ટર રોડ છે તેની વચ્ચે ફિટ કરવામાં આવેલું હોય છે ઇન્ટરલોકિંગ પ્લન્જર. તો તેનો પર્પઝ શું છે? ઇન્ટરલોકિંગ પ્લન્જરનો પર્પઝ શું છે? તો ટુ પ્રિવેન્ટ ટુ ગિયર્સ બીંગ ઓબ્ટેન એટ ધ સેમ ટાઈમ. એક જ સમયે બે ગિયર મેસિંગ ન થઈ જાય એના માટે આ જે ઇન્ટરલોકિંગ પ્લન્જર છે એને ગિયરબોક્સ સિલેક્ટરની વચ્ચે વાપરવામાં આવે છે.
ટુ વિચ ગિયર બોક્સ ટાઈપ એટલે કયા ટાઈપના ગિયર બોક્સમાં નીચેનું સ્ટેટમેન્ટ એપ્લાય કરી શકાય છે. તો ડોગ ક્લચીસ આર યુઝડ કે ગિયર બોક્સની અંદર ડોગ ક્લચનો યુઝ કરવામાં આવ્યો હોય છે. અને ડબલ ડી ક્લચિંગનો પણ રિક્વાયરમેન્ટ હોય છે. મીન્સ કે ડબલ ડી ક્લચિંગ તમારે કરવું જ પડશે. તો 3 પ્રકારના ગિયર બોક્સ આપણે જોઈલા. પહેલું ગિયર બોક્સ જે હોય છે એ કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ નથી હોતું. મીન્સ કે સિલેક્ટર ટાઈપ ગિયર બોક્સ હોય છે. બીજું ગિયર બોક્સ હોય છે તે કોન્સ્ટન્ટ મેશ ટાઈપ ગિયર બોક્સ હોય છે અને એની અંદર ગિયર ઓબ્ટેન કરવા માટે ડોગ ક્લચનો યુઝ કરવામાં આવે છે. પરંતુ આને ડબલ ડી ક્લચિંગ તમારે કરવું પડે, કેમ કે જો ડબલ ડી ક્લચિંગ નહીં કરો તો સ્પીડ સિન્ક્રોનાઇઝ નહીં થશે અને હાર્ડ શિફ્ટિંગ થશે. અને બીજું એક ગિયર બોક્સ જોયેલું એ સિન્ક્રો મેશ ગિયર બોક્સ જોયેલું. તેની અંદર પણ બધા ગિયર સ્મેશિંગમાં જ હોય છે, પરંતુ અહીં ડોગ ક્લચની સાથે સિન્ક્રોનાઇઝર વાપરવામાં આવે છે. એ સિન્ક્રોનાઇઝર શું કરે છે? સિન્ક્રોનાઇઝર ગિયરને મેશ કરતાં પહેલાં અથવા ગિયરને એંગેજ કરતાં પહેલાં સિન્ક્રોનાઇઝર જે છે એ બંને ગિયર્સની સ્પીડને મેચ કરી દે છે. અને જ્યારે પણ સ્પીડ સિન્ક્રોનાઇઝ એટલે કે મેચ થઈ જાય ત્યારે જે શિફ્ટિંગ છે ગિયરનું શિફ્ટિંગ એ ઘણું ઇઝી થઈ જાય છે અને તમને ગિયર શિફ્ટ કરતી વખતે કોઈ પણ જાતનો જર્ક લાગતો નથી. તો ડબલ ડી ક્લચિંગની જરૂર પડે તો તે ટાઈમે કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ આવે. સિન્ક્રો મેશમાં ડબલ ડી ક્લચિંગની કોઈ પણ જરૂર નથી પડતી, કેમ કે એમાં સિન્ક્રોનાઇઝ થઈ જાય છે. Question number 23. Which of the following gearbox uses a friction to equalize the speed? સ્પીડને ઇક્વલાઇઝ કરવા માટે ફ્રિક્શનનો યુઝ કરવામાં આવે છે. કયા ગિયરબોક્સમાં? તો કે સિન્ક્રો મેશ ગિયરબોક્સમાં. લુબ્રિકેશન ઓફ ધ મેન્યુઅલ ટાઈપ ગિયરબોક્સ. મેન્યુઅલ વાળું જે ગિયરબોક્સ છે કે જેમાં આપણી નોર્મલ ઇન્ડિયન કારમાં મેન્યુઅલ ગિયરબોક્સ જ આવે છે, તેની અંદર લુબ્રિકેશન કેવી રીતના કરવામાં આવે છે? તો ઇમર્સિંગ ધ લે શાફ્ટ ઇન ઓઇલ. લે શાફ્ટ જે છે તેને ઓઇલની અંદર ઇમર્સ કરીને લુબ્રિકેશન કરવામાં આવે છે.